મિત્રો, તમને હું સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનું શિડ્યુલ બતાવું. આ અમે બેઠા છે એ દાદર એકતાનગર રેલવેમાં. દાદર એકતાનગર ટ્રેનનું નામ છે. એ રૂટ છે રાતના 3:35થી સુરતથી ઓનલાઈન તમે ટિકિટ લઈ શકો. અમે ત્યારે રાતના 3:35 ડેઇલીનો રૂટ છે. 3:35 ટ્રેન આવી જાય, 3:40 ઉપડી જાય. આ છે એકતાનગરનું રેલવે સ્ટેશન. એકતાનગરના રેલવે સ્ટેશનમાં એકદમ મસ્ત નજારો જોયા જેવો છે. એકદમ નવું લેટેસ્ટ રેલવે સ્ટેશન બનાવેલું છે. આમ તો એકતાનગર આખું સ્થળ જ નવું વિકસિત કરેલું છે અને રૂટે સારામાં સારો છે. એક દિવસનો પ્રવાસ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટેનું, ફરવા માટેનું સ્થળ સારામાં સારું છે. પછી ત્યાં છે જંગલ સફારી, એક ગાર્ડન છે. જંગલ સફારી ગાર્ડનની 200 રૂપિયા ટિકિટ છે. પછી બીજા નાના 2-3 બીજા મોટા ગાર્ડન છે. એટલે આખા દિવસનો, એક દિવસનો પ્રવાસ છે. એ સારામાં સારું ફરવાલાયક સ્થળ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક વખત ફરજિયાત જવા જેવી વસ્તુ છે અને સારામાં સારું સ્થળ બનાવેલું છે. નવું આખું વિકસિત કરેલું છે. બહુ જ મજા આવી. અમે ત્યાં ગયા. આગળ હું તમને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રાતનો જે લેસર શો બતાવે એ વિડીયો છે. આ રાતના એકદમ મસ્ત નજારો હોય લેસર શોનો અને બહુ જોવાલાયક છે. તો તમે આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધા જ મિત્રોને મોકલી દેજો. હું તમને આખો રૂટ એટલા માટે જણાવી રહ્યો છું કે હું જઈને આવ્યો ત્યાં એકદમ રિઝનેબલ ભાવે રૂમો મળી જાય. રેસ્ટોરન્ટ, ખાવા માટેનું ગુજરાતી થાળી, પંજાબી થાળી, કાંઈ પણ નાસ્તો કરવો હોય, વણેલા ગાંઠિયા, ભજીયા, કાંઈ પણ નાસ્તો કરવો હોય બધું મળી જાય. રહેવા માટેની રિઝનેબલ ભાવમાં રૂમો મળી જાય. 1000થી માંડીને 5-6 હજાર રૂપિયા સુધીની રૂમો સારી મળી જાય. અને ત્યાંથી પછી એક દિવસનો પ્રવાસ પૂરો કરીને તમે બીજા દિવસનો પ્રવાસ નીલકંઠ ધામ બી જઈ શકો. તો રેલવે સ્ટેશનની સામેથી બસ સ્ટોપેથી તમને બીજા દિવસની બસ, તમારે જવું હોય તો રાજપીપળાની બસમાં બેસવું પડે. રાજપીપળાની બસ સવારમાં 6:30 વાગ્યામાં ઉપડે અને 10:30 વાગે ઉપડે. તો એ બસમાં તમે રાજપીપળા જઈ શકો. ને રાજપીપળાથી તમે બરોડાની બસમાં બેહો એટલે નીલકંઠ ધામ તમને સર્કલ ઉપર ઉતારે. ત્યાં આ ગેટ છે. નીલકંઠ ધામમાં તમારું હાર્દિક સ્વાગત છે એવું લખીને ગેટ આવે, ત્યાં તમને ઉતારે. પછી નીલકંઠ ધામ ગયા પછી તમારે એકદમ ત્યાં મસ્ત બધું ફરવાલાયક સ્થળ છે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. એ મંદિરમાં બધા જ ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે ને એ બી સારામાં સારું સ્થળ છે. તો એક દિવસનો એ પ્રવાસ છે. ન્યાય તમને જમવા, ખાવા પીવાનું એકદમ મસ્ત વ્યવસ્થા છે અને બધી જ ટાઈપની આઈટમ તમને ખાવા પીવામાં મળી જાય રિઝનેબલ ભાવમાં. એકદમ ક્યાંય પણ તમને આપણે રહેતા હોય ત્યાં ન મળે એવી બધી આઈટમ રિઝનેબલ ભાવમાં મળી જાય. તો જઈ આવજો એકવાર.